નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રુઝર ગાડીઓને નડ્યો અકસ્માત। તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા। ઝાલોદ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન કરવા અમદાવાદથી ઝાલોદ તરફ ક્રુઝર ગાડી લઈ આવતા 13 વ્યક્તિઓને સંતરામપુર બાયપાસ રોડ પર મુરલીધર સ્કૂલ નજીક તારીખ 22/6/2025ને રવિવારના રોજ અંદાજિત સવારના 5 વાગે ટાટા ટર્બો સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ 2 વ્યક્તિઓના મોત થયા હતા તેવું સાંભળવા મળ્યું હતું। અકસ્માતની જાણ થતાં 108ની કુલ 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। 108 એમ્બ્યુલન્સના તમામ લોકોને તાત્કાલિક સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ બનાવમાં વિક્રમ ડામોર ઉંમર વર્ષ 20, અહાન બાદલ ડામોર ઉંમર વર્ષ 34, સાહિલ ખડિયા ઉંમર વર્ષ 16, કમલેશ ખલસિંહ ખડિયા ઉંમર વર્ષ 50, શાંતાબેન ડામોર ઉંમર વર્ષ 27, રમીલાબેન ડામોર ઉંમર વર્ષ 48, સવિતાબેન કમલેશ ખડિયા ઉંમર વર્ષ 38, વિધાનસિંહ ખડિયા ઉંમર વર્ષ 12, દસરાજ ભંડોર ઉંમર વર્ષ 35, કવિતાબેન ડામોર ઉંમર વર્ષ 45, બાદલ રહેમાન ડામોર ઉંમર વર્ષ 25, અનિલભાઈ ડામોર ઉંમર વર્ષ 40, મંજુબેન કમલેશભાઈ ડામોર ઉંમર વર્ષ 27 નામના વ્યક્તિઓને સંતરામપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। જાણવા મળેલ માહિતી મુજબ ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામના 4 વ્યક્તિઓનું મૃત્યુ થયેલ છે। સાંભળવા મળેલ મુજબ અમુક વધુ ગંભીર ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે દાહોદ જાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। ઝાલોદ તાલુકાના પંચાયતી ચૂંટણીમાં મતદાન કરવા આવતા અલગ અલગ ગામના આ વ્યક્તિઓને અકસ્માત થતા ઈજાગ્રસ્તોના પરિવારમાં ચિંતા છવાઈ ગઈ હતી અને ઈજાગ્રસ્તોને પરિવારજનો તાત્કાલિક સંતરામપુર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમજ મૃત થયેલા વ્યક્તિ પરિવારજનોમાં આઘાત સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના જે સ્થળે થઈ હતી ત્યાં સંતરામપુર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને જે અકસ્માત થયો હતો તે ઘટના સ્થળે ઉમટી પડેલા લોકોના ટોળાને હટાવી ટ્રાફિક વ્યવસ્થા જે અટવાઈ ગઈ હતી તેને ચાલુ કરાવી હતી। આ સંદર્ભે સંતરામપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।